નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ તેમજ પશુપાલન તેમજ અન્ય વ્યવસાય સાથે સંલગ્ન વિષયોથી માનની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે મરઘા પાલન. દર્શક મિત્રો, ભારત દેશમાં છેલ્લા 3 દાયકામાં મરઘા પાલનનો જે વ્યવસાય છે તે ખૂબ ઝડપથી વિકાસ પામ્યો છે અને આજે આ વ્યવસાય એક ઉદ્યોગ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને કહેવાય છે કે અંદાજિત 60 લાખથી વધુ લોકોને આ વ્યવસાય રોજગારી પૂરી પાડે છે. તો કેવી રીતે તે ખેતી અને પશુપાલનના વ્યવસાયની સાથે ખેડૂત મિત્રો તેમજ પશુપાલક મિત્રો આ વ્યવસાય કરી શકે તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી કિનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર રહીશ રાજપુરા. તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે પશુ વિજ્ઞાન વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતેથી પધાર્યા છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો. અમારા ફોન નંબર છે 07926853814 07926853816. આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય. તો દર્શક મિત્રો, આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. રાજપુરા સાહેબ, ડીડી કિનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર, આજનો વિષય કે જે મિત્રોને મરઘાપાલનનો વ્યવસાય કરવો છે અને જે લોકો મરઘાપાલનના વ્યવસાયની સાથે સંકળાયેલા છે તેમના માટે ખૂબ મહત્વનો વિષય સાબિત થશે. તો સૌથી પહેલાં નિષ્ણાત તરીકે મારા દર્શક મિત્રોને મરઘાપાલન વ્યવસાય વિશેની જે પ્રાથમિક માહિતી આપવી હોય તો શું કહેશો સર? જી નમસ્કાર. જી. આપણા દેશમાં મરઘાપાલનનો વ્યવસાય છેલ્લા 30 વર્ષોમાં એટલે છેલ્લા 3 દાયકામાં એક ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરેલ છે. 30 વર્ષ પહેલાં આ એક નાનું બેકયાર્ડ પોલ્ટ્રી ફાર્મિંગ એટલે કે ગ્રામીણ મરઘાપાલન હતું. સમય જતો સાયન્ટિફિક ઇન્ટરવેન્શન થતો આ જે મરઘાપાલનનો વ્યવસાય છે એક ઉદ્યોગ તરીકે સ્થાપિત થયેલો છે. આજે પણ ગ્રામીણ મરઘાપાલનનો જે વ્યવસાય છે એ દેશના ઇકોનોમી અને દેશના જે મરઘાપાલન છે એમાં 15% ફાળો આપે છે અને જે કોમર્શિયલ એટલે કે જે વ્યવસાયિક મરઘાપાલન છે એ 85% ફાળો આપે છે. આ ઉદ્યોગમાં છેલ્લા વર્ષોમાં 6 થી 8% એવરેજ ગ્રોથ દર એટલે કે વિકાસ દર નોંધાયેલો છે અને આ વ્યવસાય સાથે ઘણા બધા લોકો સંકળાયેલા હોય છે. જી, બરાબર. તો સર, આપે કીધું કે દેશની જીડીપીમાં કહેવાય છે કે 1% જેટલું યોગદાન આ વ્યવસાયનું રહેલું છે. તો આ જે વ્યવસાય છે મરઘાપાલનનો તેનો વિકાસ સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો દર્શક મિત્રોને શું માહિતી આપી શકીએ? આપણા દેશમાં બેકયાર્ડ પોલ્ટ્રી ફાર્મિંગ થાય છે જેને ગ્રામ્ય મરઘાપાલન કહેવાય, જેમાં વાત કરી પ્રમાણે 15% ફાળો આપે છે. એ જ રીતે જે કોમર્શિયલ પોલ્ટ્રી ફાર્મિંગ જે વ્યવસાયિક મરઘાપાલન છે એ 85% ફાળો આપે છે. એમાં 2 પ્રકારના બિઝનેસ હોય છે. એક જે મરઘી ઈંડા માટે ઉત્પાદન માટે જે ઉછેરવામાં આવે છે એ, અને બીજું છે બ્રોઇલર મરઘાપાલન જે બ્રોઇલર મરઘા એટલે કે સ્પેશિયલ માંસ માટે જે ઉત્પાદન કરવામાં આવે છે. આ બંનેનું ભેગું જો કરીએ તો આ બિઝનેસ આ જે મરઘા વ્યવસાય છે ભારત દેશમાં 150 લાખ કરોડનો ધંધો આપે છે. એટલે આ ટોટલ રેવન્યુ આનું આટલું છે. એના સાથે સાથે દેશની જે જીડીપી છે એમાં 1%નો ફાળો આપે છે અને પશુધન જીડીપીની જો વાત કરીએ તો પશુધન જીડીપીમાં આ વ્યવસાય 10%નો ફાળો આપે છે. તો આ રીતે મરઘાપાલનના વ્યવસાય દેશની જીડીપીમાં અને ઈંડા અને માંસ ઉત્પાદનમાં સારો એવો કોન્ટ્રીબ્યુશન આપે છે. તો આપણા દેશની વાત કરીએ તો સમગ્ર દેશમાં ઈંડાનું કેટલું અંદાજિત ઉત્પાદન થતું હશે? એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? ભારત દેશમાં ટોટલ વાર્ષિક 138 કરોડ ઈંડાનું ઉત્પાદન થાય છે. એટલે હું જો ડેઇલી વાત કરું તો ડેઇલી 37 થી 38 કરોડ ઈંડાનું દૈનિક ઈંડાનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદન મુખ્યત્વે જે સાઉથના સ્ટેટ છે જેમ કે આંધ્રા છે, તમિલનાડુ છે, તેલંગાના છે, આ જે રાજ્યો છે એમાં લગભગ 60% જેટલું ઈંડાનું ઉત્પાદન થાય છે અને બાકીના રાજ્યોમાં 40% જેટલું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં થોડું ઓછું ઉત્પાદન થાય છે પણ ગુજરાત ભારત વર્ષમાં 2% જેટલું ઈંડા ઉત્પાદનમાં કોન્ટ્રીબ્યુશન કરે છે. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી દર્શક મિત્રોને. અત્યારે આપણી સાથે જંબુસરથી ગોરધનભાઈ રાણા જોડાયેલા છે. જી ગોરધનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર, હું જંબુસરના શ્રીરામજી બોલું. મરઘા પશુપાલનની તાલીમ માટે ક્યાં ફોર્મ ભરવું પડે અને તાલીમ મળે તો તાલીમ દરમિયાન
સ્ટાઇપેન્ડ કે એવું કંઈક સરકાર તરફથી આપવામાં આવે છે? જો આપવામાં આવે તો કેટલી? જી ચોક્કસથી આપને પ્રશ્નના સંદર્ભમાં માર્ગદર્શન આપી દઈએ. ગોરધનભાઈને આ વ્યવસાયને સંબંધિત તાલીમ લેવી છે અને સહાયની પણ વાત કરી રહ્યા છે, તો તેના સંદર્ભમાં માર્ગદર્શન આપશો સર. ગોરધનભાઈ, તમારો સવાલ સરસ છે, કારણ કે કોઈ પણ ધંધો ચાલુ કરતાં પહેલાં તાલીમ લેવી જરૂરી છે. તો મરઘા પાલનની તાલીમ તમે બે જગ્યાએથી લઈ શકો છો. એક છે આપણું એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ, એટલે પશુ વિભાગ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે, એના મરઘા કેન્દ્ર હોય છે. ત્યાં તમે તાલીમ લઈ અને સ્ટાઇપન્ડ લઈ અને ત્યાંથી તમને એક માહિતી અથવા એક વીકની ટ્રેનિંગ હોય છે, એક અઠવાડિયાની ટ્રેનિંગ હોય છે. એનાથી વધારે જો તમારે માહિતી લેવી હોય અથવા તો તાલીમ લેવી હોય તો કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટીના મરઘા સંશોધન કેન્દ્ર, મરઘા સંશોધન કેન્દ્ર છે. એ મરઘા સંશોધન કેન્દ્રમાં વર્ષમાં 3 વખત તાલીમ થાય છે. એટલે કે 10 અઠવાડિયાની એક તાલીમ હોય છે. એ 10 અઠવાડિયાની જાન્યુઆરી, જુલાઈ અને નવેમ્બર એમ ત્રણ તાલીમ યોજના, 3 તાલીમ વર્ગો ચાલતા હોય છે. એ તાલીમ યોજનામાં તમે ભાગ લઈ શકો છો, એના ફોર્મ ભરી શકો છો. એની બેઝિક રિક્વાયરમેન્ટ 9 પાસ આપણું હોય છે, જેની આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. એના પછી એમાં ટ્રેનિંગમાં તમને શીખવાડવામાં આવે છે મરઘા પાલન વિશે, અને સ્ટાઇપન્ડ પણ સરકારના નિયમ પ્રમાણે જે પણ હોય છે એ પણ આપવામાં આવે છે. જી સર, ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. એટલે દર્શક મિત્રોને જો મરઘા પાલન વિશેની માહિતી જોઈતી હોય તો દર્શક મિત્રોએ આણંદ ખાતે આવેલા મરઘા સંશોધન કેન્દ્રનો સંપર્ક કરવો, અને તેમાં 3 સેશન્સના વર્કશોપ્સ ચાલતા હોય છે. એટલે દર્શક મિત્રો, જો તમારે માહિતી જોઈતી હોય તો આપને ત્યાંથી માહિતી મળી જશે. ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ કે સર, કહેવાય છે કે આપણા દેશનું સ્થાન કે સમગ્ર વિશ્વની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો અમેરિકા અને ચીન પછી ઈંડાના ઉત્પાદનમાં ભારત દેશ 3જું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો આપણા દેશમાં જે આ ઈંડાનું ઉત્પાદન છે તે કેવી રીતે થતું હોય છે, તે આ વ્યવસાય કેવી રીતે આગળ વધી રહ્યો છે, તો તેના સંદર્ભમાં બી દર્શક મિત્રોને માહિતી આપશો. જી, મેં જેમ વાત કરી એમ આપણા જે મરઘા પાલન છે એ ગ્રામ્ય મરઘા પાલન છે, જેમાં મુખ્યત્વે આપણે દેશી મરઘા રાખતા હોઈએ છીએ, જે આપણને બ્રાઉન કલરના એટલે કે ભૂરા કલરના ઈંડા આપે છે, જે 15% જેટલું ઉત્પાદન થાય છે. બાકીનું જે 85% જે ઉત્પાદન છે ઈંડાનું ઉત્પાદન, એ આપણે સફેદ ઈંડા તરીકે, જે બજારમાં સફેદ ઈંડા જે મળતા હોય છે એ સફેદ ઈંડાનું હોય છે, જે કોમર્શિયલ અથવા તો વૈશ્વિક મરઘા પાલન જે છે અથવા તો વ્યવસાયિક મરઘા પાલન છે જેના દ્વારા થતું હોય છે. એટલે ઈંડા ઉત્પાદન માટે લેયર ફાર્મ્સ, આપણે જે ઈંડા આપતી જે મરઘી હોય એને લેયર મરઘી કહેવાય, અને જે આ ફાર્મ છે એને લેયર ફાર્મ કહેવાય. સો જે મોટા મોટા કોમર્શિયલ લેયર ફાર્મ છે એ લેયર ફાર્મ પર ઈંડાનું ઉત્પાદન થાય છે. અને આપણે જે વાત કરી પ્રમાણે આપણે વિશ્વના 3જા સૌથી મોટા ઈંડાના ઉત્પાદક છીએ, એ સારું છે. એટલે આ જે છે એ ગ્રામીણ અને કોમર્શિયલ પોલ્ટ્રી ફાર્મિંગ બંનેથી આનું ઉત્પાદન થતું હોય. જી, ખૂબ સરસ સર માહિતી આપી. દર્શક મિત્રો, રહીશ સર ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, આજનો વિષય છે મરઘા પાલન, અને તે સંદર્ભમાં રહીશ સર ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, કહેવાય છે કે આપે જણાવ્યું કે મરઘા પાલનમાં પણ ગ્રામ્ય મરઘા પાલન વિશેની અગાઉના પ્રશ્નમાં વાત કરી. તો આ ગ્રામ્ય મરઘા પાલન કેવી રીતે થઈ શકે, અને આપે જણાવ્યું કે એમાંથી જે ઈંડાની પ્રાપ્તિ થતી હોય છે ગ્રામ્ય મરઘા પાલન થકી, તો એ બ્રાઉન કલરના ઈંડા હોય છે, તેની પણ આપણે વાત કરી. તો આ ગ્રામ્ય મરઘા પાલન વિશે વિસ્તારપૂર્વક વાત કરવી હોય તો દર્શક મિત્રોને શું કહેશો? જી, એટલે ગામડામાં ખેડૂતો પશુપાલન ખેતી સાથે પોતાના ગામમાં, પોતાના ઘરે, વાડામાં અથવા તો ખેતરમાં 5 થી 25 મરઘા રાખીને જે ફાર્મિંગ કરે એને ગ્રામ્ય મરઘા પાલન કહેવાય. મુખ્યત્વે ખેડૂત સામાન્ય રીતે એ મરઘાની જાતો કઈ હોઈ શકે? સામાન્ય રીતે જે આપણી જે દેશી મરઘાની જાતો છે, જેમ કે અસીલ છે, કડકનાથ છે, અંકલેશ્વર છે, આ બધી આપણી દેશી મરઘાની જાતો છે. જે ગામડામાં હોય છે એનું ઉત્પાદન થોડું ઓછું હોય છે. પણ આપણે જો યુનિવર્સિટી તરફથી અથવા તો સરકારના મરઘા પાલન વિભાગ તરફથી જો એને જે ડેવલપ કરેલી અથવા તો જે ઇમ્પ્રૂવ કરેલી જે દેશી મરઘાની જાતો છે એ જો લઈ અને આપણે જો ગ્રામ્ય મરઘા પાલન કરીએ તો એનું ઉત્પાદન આપણે સારું લઈ શકીએ. જેમ કે કોઈ ગામમાં દેશી મરઘા રાખતા હોય, એનું વાર્ષિક ઉત્પાદન 40 થી 50 ઈંડા હોય, તો સારી જાત હોય તો એ જ મરઘાની સારી જાતનું 100 ઈંડા જેટલું ઉત્પાદન મળી શકે.
જી, ખૂબ સરસ માહિતી આપી. તો સર આ જે આપણે વિવિધ જાતો હમણાં બતાવી કે દેશી મરઘાની જે વિવિધ જાતો છે પરંતુ તેની ઓળખ કેવી રીતે કરી શકાય તેના વિશેની પણ દર્શક મિત્રોને માહિતી જોઈતી હોય તો તે સંદર્ભમાં પણ થોડુંક માહિતી આપો. જેમ કે આજે આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતમાં આપણે અંકલેશ્વર ચિકન જે છે જે રાખોડી કલરની નાની બ્રીડ હોય છે જે આપણને કામધેનુ યુનિવર્સિટીના મરઘા સંશોધન કેન્દ્ર પરથી મળી શકે. અંકલેશ્વર ચિકન છે. એ જ રીતે અત્યારે યુનિવર્સિટી દ્વારા કામધેનુ યુનિવર્સિટી અને આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા અરાવલી ચિકનનું જે આપણી અરાવલી ચિકન હતી એનું પણ રેકોગ્નાઇઝેશન કર્યું છે, એટલે એ પણ બ્રીડ છે. બીજું તમે આજકાલ સાંભળ્યું છે કડકનાથ મરઘી, જે એકદમ કાળી હોય છે, એકદમ બ્લેક મરઘી હોય છે. તમે જુઓ તો એકદમ એની કલગીથી લઈને એના પગ સુધી એકદમ કાળી હોય છે, એટલે કડકનાથ મરઘી છે. એનું પણ માર્કેટમાં ચલણ સારું છે, એટલે ફાર્મર મિત્રો કડકનાથ મરઘી પણ રાખી શકે. ફાર્મર મિત્રો અસીલ મરઘા પણ રાખતા હોય છે. અસીલ મરઘા એકદમ મોટા અને એગ્રેસિવ મરઘા હોય છે, એટલે એ રીતે 3-4 જાતો જે છે જે આપણા વાતાવરણને અનુકૂળ છે એ 3-4 જાત આપણે મરઘા પાલન માટે રાખી ગ્રામ્ય મરઘા પાલનમાં અને એનું ઊંડાનું ઉત્પાદન લઈ શકીએ. જી સર, ખૂબ સરસ માહિતી આપી દેશી મરઘા પાલન વિશેની. હવે લેયર મરઘા પાલન વિશે વાત કરીએ તો આ લેયર મરઘા પાલન એટલે શું કે જે મરઘા પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે મિત્રોને તેના વિશેની માહિતી જોઈતી હોય તો નિષ્ણાત તરીકે આપ શું કહેશો? જી સર. જેમ જે કમર્શિયલ પોલ્ટ્રી ફાર્મિંગ છે, જેમ એમાં મુખ્યત્વે જે જાતો રાખવામાં આવે છે સફેદ મરઘાની જાતો રાખવામાં આવે છે, જેના વ્હાઇટ લેગ હોર્નના વેરાયટીઝ જે બર્ડ છે એ બધા રાખવામાં આવે છે. આ બધા મોટા ફાર્મ હોય છે. ફાર્મની કેપેસિટી 5000 બર્ડથી લઈ અને 25000 બર્ડ સુધી ફાર્મની કેપેસિટી હોય છે, એટલે નાના ફાર્મર પણ આ ફાર્મ કરી શકે છે અને મોટા વ્યવસાય તરીકે પણ 25000નું ફાર્મ કરી શકે છે. એટલે આમાં મુખ્યત્વે જે પ્રાઇવેટ કંપની છે એના જોડેથી આ બધી જાતો આવતી હોય છે, કારણ કે આ બધી જે જાતો છે આપણે ઇમ્પોર્ટ કરેલી છે, ફોરેનમાંથી ઇમ્પોર્ટ કરેલી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પણ સફેદ મરઘાની જાતો છે, એટલે મરઘા સંશોધન કેન્દ્ર પણ સફેદ મરઘાની જાતો છે, જ્યાંથી પણ આપણે સંપર્ક કરીને મેળવી શકાય. તો સફેદ મરઘાની જાતો જે છે જે સફેદ ઈંડા આપે છે એ આપણને મોટા ફાર્મ પર રાખવામાં આવતા હોય છે અને એમાંથી ઈંડાનું ઉત્પાદન મેળવવામાં આવે છે. દર્શક મિત્રો, આપને ફરીથી એક વખત જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. તમારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે તેની ઉપર આપ પ્રશ્ન પૂછી શકો છો. જી, અત્યારે આપણી સાથે રવજીભાઈ જોડાયેલા છે, સાવલીથી જોડાયેલા છે. જી રવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે ચર્ચાનો દોર વધુ આગળ વધારી. સર, જેવી રીતે આપણે દેશી મરઘાની વાત કરી કે લેયર મરઘા પાલન એટલે શું તેના વિષયની પણ વાત કરી, પરંતુ જ્યારે ઈંડાના ઉત્પાદન માટેની વાત કરવામાં આવે ત્યારે ઈંડાના ઉત્પાદનના ઉછેર માટે જે મરઘાની જે જાતો છે તે કઈ કઈ હોઈ શકે, તેમજ અન્ય કોઈ પક્ષીઓના પણ ઈંડાનો ઉપયોગ કરવામાં આવે છે તે સંદર્ભમાં પણ થોડીક માહિતી આપો. જી. નહીં, આપણે કોમર્શિયલ પોલ્ટ્રી ફાર્મ પર જે મરઘા રાખવામાં આવે છે એ લેયર બર્ડ્સ કહેવાય, લેયર પક્ષી કહેવાય. એ લેયર પક્ષી જ્યારે 18 અઠવાડિયાના થાય ત્યારે ઈંડા ઉત્પાદનની શરૂઆત કરે છે. તો આ ફાર્મ પર જ્યારે ફાર્મર મિત્રો હોય છે એ એક દિવસના નાના બચ્ચા હેચરી જોડેથી લાવતા હોય છે. એને ઉછેરી અને મોટા કરે, એટલે 8 અઠવાડિયા સુધી એને જે બ્રૂડિંગ સ્ટેજ કહેવાય, એના જે બચ્ચા ઉછેર સ્ટેજ છે એ પાર કરે. પછી 8 થી 18 અઠવાડિયા સુધી એનો જે ગ્રોઈંગ સ્ટેજ છે એ એનો નીકળી જાય, એટલે એને પક્ષીને ગ્રોથ કરે, મોટા કરે. અને જ્યારે પુખ્ત અવસ્થા પક્ષીની થાય 16 થી 18 અઠવાડિયા, એટલે નેચરલી એ ઈંડા આપવાનું શરૂઆત કરે. એટલે લેયર મરઘા પાલનમાં ચિક સ્ટેજ, ગ્રોવર સ્ટેજ અને બ્રૂડર સ્ટેજ, ચિક સ્ટેજ, ગ્રોવર સ્ટેજ અને લેયર સ્ટેજ, એમ 3 સ્ટેજ હોય છે. જ્યારે લેઇંગ સ્ટેજ 18 અઠવાડિયાથી લઈ અને આ પક્ષીની કેપેસિટી છે 100 અઠવાડિયા સુધી ઈંડા મૂકવાની. એટલે 18થી લઈને 100 અઠવાડિયા, એટલે કે લગભગ 80 અઠવાડિયા સુધી, 1.5 વર્ષ સુધી આ મરઘાઓ ઈંડા આપતા હોય છે. અને ફાર્મ પર ફક્ત ને ફક્ત મરઘા જ રાખવામાં આવે છે, બીજા પક્ષીઓ રાખવા શક્ય નથી. બાયોસિક્યુરિટીના રીઝનથી ખાલી ફક્ત મરઘા જ રાખવામાં આવે, એટલે જે પણ ઈંડા ઉત્પાદન થાય છે એ લેયર મરઘાનું ઈંડાનું ઉત્પાદન. ઓકે, તો સર આપણે જે વાત કરી કે લેયર મરઘાઓની, તો તેઓનો ઉછેર કેવી રીતે કરવામાં આવે છે? જેમને વાત કરી પ્રમાણે એક દિવસના બચ્ચા ફાર્મર મિત્રો લાવતા હોય છે. એ લાવી અને એને પાળવા પડે, એને માવજત કરવી પડે, એને સારો ખોરાક આપવામાં આવે. જેમ આપણે નાના બાળકોને રસીકરણ કરીએ એ રીતે એને રસીકરણ કરી અને એને રોગથી મુક્ત કરવા પડે, અથવા તો રોગ આવતો અટકાવવા માટે એને રસીકરણ કરવું પડે, એનો ખોરાક કરવો પડે. પછી જેમ કે એનું 8 અઠવાડિયાની ઉંમર છે તો એનું જે પ્રોપર વજન છે 500 ગ્રામ, 560 ગ્રામ એટલું વજન આવે. પછી જ્યારે
જ્યારે એ પુખ્ત અવસ્થાના થાય ત્યારે એનું 1200 ગ્રામ જેટલું એનું વજન આવે. એટલે આ જે છે જે સમય પ્રમાણે એનો જે ગ્રોથ છે એના વિશે ફાર્મર મિત્રોએ કાળજી રાખવી જોઈએ. જ્યારે એનું જે પુખ્ત અવસ્થા થાય, જે મેં વાત કરી 18 અઠવાડિયા, એટલે એ ઈંડા ઉત્પાદન સારું કરે. અને મેં વાત કરવાની તમને રહી ગયું કે આ મરઘાની કેપેસિટી એટલી છે કે 1 વર્ષમાં, એટલે કે 100 અઠવાડિયાની જે ઉંમર છે, પહેલાં આપણે 72 અઠવાડિયા સુધી રાખતા હતા, પણ અત્યારે એની કેપેસિટી જોઈને આપણે એને 100 અઠવાડિયા સુધી રાખીએ છીએ. 400 થી 450 ઈંડા એક મરઘીથી એનું ઉત્પાદન આપણને મળી શકે છે. જે દેશી મરઘામાં 100 ઈંડાનું ઉત્પાદન મળે, તો એ જ જે કમર્શિયલ વ્હાઇટ સફેદ જે મરઘા હોય છે એમાંથી આપણને 400 થી 450 એટલે 4 ગણું ઉત્પાદન વધુ મળે છે. હા, જી હા, જી 4 ગણું વધુ ઉત્પાદન મળે છે. એટલા માટે જ આ જે કમર્શિયલ પોલ્ટ્રી ફાર્મિંગ છે એનો વ્યવસાય વધતો જાય છે. જી દર વર્ષે એમાં 6 થી 8% ગ્રોથ થાય છે. બરાબર. તો સર, આપણે જે આ ઈંડાને વાત કરી રહ્યા છીએ, તો ઈંડાના જે પોષણ મૂલ્યો કયા પ્રકારના હોય છે, તેનાથી હ્યુમન્સને કેવા પ્રકારના ફાયદા થાય છે, તે પોષણ મૂલ્યો સાથેની પણ થોડીક દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો? હું વાત કરું તો ઈંડાને એક સુપર ફૂડ તરીકે કહેવામાં આવે છે. તમે જુઓ તો ઈંડામાં કોઈ પણ પ્રકારનું એડલ્ટ્રેશન શક્ય નથી. એક ઈંડું જે હોય છે એનું નોર્મલ વજન 55 થી 60 ગ્રામ હોય છે. 55 થી 60 ગ્રામના ઈંડામાં 6 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે, 5.5 ગ્રામ જેટલું એમાં ફેટ હોય છે. બધા જ વિટામિન સી નથી હોતું, પણ બાકી બધા જ વિટામિન્સ હોય છે. વિટામિન બી, વિટામિન D3 સારી માત્રામાં હોય છે. બધા જ મિનરલ્સ હોય છે. અને જે ઈંડાની જે જર્દી જે હોય છે, જે તમે પીળો જે ભાગ જુઓ, ઈંડાના 2 ભાગ હોય છે. એક આલ્બ્યુમિન વ્હાઇટ પોર્શન હોય, એક વ્હાઇટ ભાગ હોય ને એક યલો, અને અંદરની જે સેન્ટર જે મધ્યમાં જે ભાગ હોય છે, જે યલો ભાગ હોય છે, જેને પીળી જર્દી કહેવાય. એ જે પીળી જર્દીનો જે કલર છે એ ઝેન્થોફિલ્સ પિગમેન્ટના કારણે હોય છે, જે આપણા આહાર માટે બહુ જરૂરી છે. તો ઈંડાનું જે પોષણ મૂલ્ય છે, એટલે એક બંડલ, એક ટોટલ ન્યુટ્રિશન એક ઈંડામાંથી આપણને મળી શકે છે. જી સર, આપણે ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી ઈંડાના જે પોષણ મૂલ્યો છે તેના સંદર્ભમાં. દર્શક મિત્રો, રહીશ સર પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મરઘા પાલન. આવો રહીશ સર પાસેથી હજુ પણ વધુ માહિતી મેળવીએ. સર, આપે વિવિધ માહિતીઓ આપી મરઘા પાલન વિશેની, પરંતુ બોઇલર પક્ષી વિશેની પણ દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો શું કહેશો? જેમ મેં વાત કરી એ પ્રમાણે ઈંડા માટે જે પક્ષી ઉછેરવામાં આવે છે એને લેયર બર્ડ્સ કહેવાય, અને ફાર્મિંગને લેયર ફાર્મિંગ કહેવાય. એ રીતે જે માંસ માટે જે પક્ષી ઉછેરવામાં આવે છે, જે સ્પેશિયલ જે પક્ષી છે, એને બ્રોઇલર પક્ષી કહેવાય. લેયર પક્ષીને માંસ માટે ઉછેરવામાં નથી આવતા, અને જે એ ફાર્મિંગ છે એને બ્રોઇલર ફાર્મિંગ કહેવાય. આ જે પક્ષીઓ જે છે એનો ગ્રોથ, એનો વિકાસ દર બહુ ફાસ્ટ હોય છે. એટલે કે એક દિવસના બચ્ચા આપણે જ્યારે લાવીને ઉછેરવાનું ચાલુ કરીએ, તો એ પક્ષીઓ 5 થી 6 અઠવાડિયે એનું 2 થી 2.5 કિલો સુધીનું વજન એનું વજન ગ્રહણ કરતા હોય છે. એટલે એ ફાસ્ટ ગ્રોથ માટેના જે પક્ષીઓ જે છે એને બ્રોઇલર પક્ષીઓ કહેવામાં આવે છે, અને ફાર્મિંગને બ્રોઇલર ફાર્મિંગ કહેવામાં આવે છે. જી સર, માફ કરશો, આપણે અટકવું પડશે. આપણી સાથે રમેશભાઈ જોડાયેલા છે, તેઓ તાપીથી બોલી રહ્યા છે. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. રમેશભાઈ, હેલો, તાપી જિલ્લાથી બોલો. જી આપનો પ્રશ્ન જણાવો. મરઘા પાલન કરते માટે ટ્રેનિંગ है? જી, ફરીથી આપનો પ્રશ્ન જણાવશો એક વખત. પાલન માટે ઓકે, જી, મરઘા પાલન વિશેની ટ્રેનિંગ વિશેના સંદર્ભમાં તેમનો પ્રશ્ન છે. સર, આ પ્રશ્નના સંદર્ભમાં શું કહેશો? સરસ પ્રશ્ન છે. આ બીજી વખત પ્રશ્ન આવ્યો. મરઘા પાલનની તાલીમ માટે મેં જે અગાઉ વાત કરી એ પ્રમાણે આપણે કામધેનુ યુનિવર્સિટીના મરઘા સંશોધન કેન્દ્ર જે આણંદ ખાતે આવેલું છે, એમાં આપણે 10 અઠવાડિયાનો તાલીમ કોર્સ હોય છે, જે ગુજરાતી ભાષામાં હોય છે, જેમાં તમે ભાગ લઈ શકો છો. વર્ષમાં 3 વખત આ તાલીમ પ્રોગ્રામ જે છે એનું આયોજન થતું હોય છે. જાન્યુઆરીમાં થાય, જૂનમાં થાય છે, અને નવેમ્બર મહિનામાં થાય છે. એટલે એ સમય દરમિયાન તમે મરઘા સંશોધન કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી આણંદમાં સંપર્ક કરી અને તમે ત્યાં તાલીમાર્થી તરીકે જોડાઈ શકો છો.
અને ત્યાંથી તમે તાલીમ લઈ અને મરઘા પાલન શરૂ કરી શકો છો. જી, ખૂબ સરસ સર માહિતી આપી. દર્શક મિત્રો, ફરીથી એક વખત આપણે જણાવી દઈએ કે આપણે મરઘા પાલન વિશેની માહિતી જોઈતી હોય તો તમને કામધેનુ યુનિવર્સિટી તરફથી તમને ત્યાં કેન્દ્ર જે આવેલું છે ત્યાંથી તમને માહિતી મળી શકે છે અને વિવિધ પ્રકારના જે 3 તાલીમ વર્ગોનું પણ તેમાં આયોજન કરવામાં આવતું હોય છે, તો આપ ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. જી સર, વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ કે સર હવે જે ખેડૂત જે પશુપાલક મિત્રો છે કે જે લોકો પોતાના વ્યવસાયની સાથે મરઘા પાલન પણ કરતા હોય છે, તો તેઓએ મરઘાના આહાર વ્યવસ્થા વિશેની પણ માહિતી જોઈતી હોય તો તે સંદર્ભમાં શું કહેશો? આપણે જેમ વાત કરી, જે વાતની ચર્ચા ચાલી રહી છે કે મરઘા ઉત્પાદન આટલું બધું સારું કેમ હોય છે, 400 ઈંડા આપવા અથવા તો 2 થી 2.5 કિલોનું વજન બ્રોઇલર પક્ષીઓમાં વધવું, આનો જે મુખ્ય આધાર છે એ 3 પાસા ઉપર હોય છે. એક તો એ પક્ષીની જાત, જે સારી જાત છે. બીજું છે ફાર્મર દ્વારા કરવામાં આવતું મેનેજમેન્ટ, એટલે એને ફાર્મ મેનેજમેન્ટ. અને ત્રીજો જે પાયાનો સ્તંભ જે છે એ ન્યુટ્રિશન, એનો ખોરાક છે. તો મરઘાઓ જે છે, દુનિયાનું જો સૌથી જો બેલેન્સ કોઈ ફૂડ ખાતું હોય તો એ મરઘા છે. જે કોમર્શિયલ પોલ્ટ્રી છે એ સૌથી બેલેન્સ ફૂડ ખાય છે. એના ન વધારે ન ઓછું એની જરૂરિયાત પ્રમાણેનું એની ઉંમર, તાપમાન, વાતાવરણ, ઉત્પાદન, આ બધાને ધ્યાને લઈ અને એની જરૂરિયાત પ્રમાણેનું પોષણ એને આપવામાં આવે છે. પોષણમાં આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રોટીન, એમિનો એસિડ, એનર્જી, વિટામિન્સ, મિનરલ્સ, આ બધું જ ભેગું કરી અને એક દાણ બનાવવામાં આવે છે, જેને મરઘા આહાર કહેવાય. એ દરેક એજ પ્રમાણે જુદું જુદું હોય. નાના બચ્ચા હોય તો નાના બચ્ચાનું દાણ હોય, ગ્રોઈંગ પક્ષી હોય તો ગ્રોઈંગનું દાણ હોય, લેયર પક્ષીમાં લેયર દાણ હોય, બ્રોઇલર હોય તો બ્રોઇલરનું દાણ અલગ હોય, એમ અલગ અલગ પક્ષીનું અલગ અલગ દાણ હોય છે. તો આ રીતે મરઘા આહાર બનાવવામાં આવે છે. વધુમાં વાત કરીએ તો મરઘા આહાર બનાવવા માટે મુખ્યત્વે પીળી મકાઈ અને સોયાબીનનો ખોળ વપરાશ થતો હોય છે મુખ્યત્વે. એના સિવાય મકાઈની અવેજીમાં બાજરી, ઘઉં, ચોખા, કણકી જે છે એ, સોયાબીનની અવેજીમાં રાયડાનો ખોળ, મગફળીનો ખોળ સારો મળતો હોય તો એ પણ યુઝ કરી શકાય, વાપરી શકાય છે ફાર્મરો મિત્રો દ્વારા. એના સિવાય જે મિનરલ છે, વિટામિન છે, એમિનો એસિડ છે, સિન્થેટિક એમિનો એસિડ છે, આ બધું ભેગું કરીને 15 થી 20 આઇટમ જ્યારે ભેગી થાય ત્યારે એનું એક ફીડ બનતું હોય છે, દાણ બનતું હોય છે, જે મરઘાઓને આપવામાં આવે છે. જી સર, ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. એટલે સર, એટલે એવું કહી શકાય કે આ વ્યવસાયની સાથે અન્ય ખેતીના વ્યવસાયો પણ સંકળાયેલા છે, એવું કહી શકાય. જી સર, તો હવે આજના વિષયના સંદર્ભમાં મારા દર્શક મિત્રોને સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું કહેશો? જી. ભારત દેશમાં મરઘા પાલનનો વ્યવસાય ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. મરઘા પાલકો બેકયાર્ડ પોલ્ટ્રી ફાર્મિંગ કરી શકે છે, જે ઘરે ગામડાએ 5 થી 25 મરઘા રાખી અને બ્રાઉન ઈંડા ઉત્પાદન કરીને વેચી શકે છે. મરઘા પાલકો કોમર્શિયલ બ્રોઇલર ફાર્મિંગ કરી શકે છે. કોમર્શિયલ બ્રોઇલર ફાર્મિંગમાં એ ઓપન અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જઈ અને એ ફાર્મિંગ કરી શકે છે. જો એનાથી આગળ જવું હોય તો દર્શક મિત્રો, જે ફાર્મર મિત્રો છે, એ લેયર મરઘા પાલન કરી શકે અને પોતાની આજીવિકા મેળવી શકે છે. એટલે મરઘા પાલનનો વ્યવસાય ફૂડ ઉત્પાદનના વ્યવસાય તરીકે આપણે ગણીશું અને ફૂડની ડિમાન્ડ રહેવાની છે દેશમાં. એટલે જે મરઘા પાલનનો વ્યવસાય છે એનો વ્યવસાય કરી અને મરઘા પાલન કરી અને મરઘા ફાર્મર મિત્રો એમનું જે બિઝનેસ છે સ્ટાર્ટ કરી શકે છે. જી સર, ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી મરઘા પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા મિત્રોને ઉપયોગી સાબિત થશે આજની આ માહિતી. આપ ડીડી કિનારના સ્ટુડિયોમાં અને આજની ચર્ચામાં આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, રહીશ સરે જે માહિતી આપી મરઘા પાલનના વ્યવસાય વિશે, તે માહિતીનો ઉપયોગ કરશો. આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાત સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.